અમેરિકાના ન્યુયોર્ક શહેરની આ વાત છે. રાતના 10 વાગ્યાનો સમય થયો હતો. વર્ષોથી સ્થાયી થયેલા એક ગુજરાતી પરિવારમાં એક શરમજનક દ્રશ્ય ભજવાઈ રહ્યું હતું. પોતાના ઘરે આશરો લઈને પડેલા એક આધેડ પતિ પત્નીને ઘરની જ સ્ત્રીએ ગાળો ભાંડીને અપમાનિત કરીને ઘરમાંથી નીકળી જવાનો આદેશ આપી દીધો. નમસ્કાર મિત્રો, અંકિતા વોઇસ દુબઈ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજનો આ વિડીયો ખૂબ જ હૃદયદ્રાવક છે અને આજની આ વાર્તા જીવનમાં ઘણું બધું શીખવી જાય તેવી છે કે આપણાને આપણા કહેવા કે નહીં, અને આપણા કોને કહી શકાય અને પારકા કોને કહી શકાય, આ બધું જ આજની આ વાર્તામાંથી શીખવા મળશે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી સાંભળજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. 52 વર્ષના બચુભાઈ અને 50 વર્ષના બબીબહેન હજુ માંડ એકાદ મહિના પહેલા જ અમેરિકા આવ્યા હતા. ખેડા જિલ્લામાં નાનકડા શહેરમાં આવેલું મકાન વેચીને આવ્યા હતા. 3 દીકરીઓને મોસાળમાં મૂકીને આવ્યા હતા અને કોઈ પારકાના ઘરે નહોતા આવ્યા. બચુભાઈની સગી માજણી બહેનના ઘરે આવ્યા હતા. આશા તો બસ એટલી જ હતી કે શરૂઆતના બસ 6 મહિના બહેન બનેવી એમના ઘરમાં આશરો આપશે. થોડાક દિવસ સથવારો આપી દેશે તો વિદેશની ધરતી પર સેટલ થઈ જવાશે. દેશમાં ધંધો ચોપાટ થઈ ગયો હતો અને 3 દીકરીઓ જુવાનીની ધાર ઉપર આવીને ઊભી રહી હતી. જો બધું બરાબર ચાલ્યું હોત તો આવું જ થઈ શક્યું હોત, પણ બચુભાઈની બહેનને બબી ભાભી સાથે ફાવ્યું નહીં. અને મિત્રો, સમાજમાં નણંદ ભાભીના સંબંધો કદાચ એટલા માટે જ ભગોવાયેલા છે. બધા જ ઘરોમાં આવું નથી હોતું, પણ ઘણા ખરા ઘરોમાં આવું બનતું હોય છે. નણંદ ભાભીના યુગો જૂના વેર અહીં પણ નડી ગયા. નણંદ 15 વર્ષથી અમેરિકાવાસી બની ગયેલા હોવાથી પૂરેપૂરા પશ્ચિમી રંગમાં રંગાઈ ચૂક્યા હતા. ભાઈની મુશ્કેલીઓ, ભાભીના ગામઠી સંસ્કાર અને જૂનવાણી રીતભાત એને હજમ ન થઈ શકી. ના સ્થિતિ જોઈ ન સમયે, અને કહી દીધું, ગેટ આઉટ ફ્રોમ ધીસ હાઉસ. બચુભાઈ અને બબીબહેન માંડ 4-5 ચોપડી ભણેલા હતા. બહેનના શ્રીમુખમાંથી સરી પડેલી ગાળો તો એમને ક્યાંથી સમજાય, પણ એ જે અંગ્રેજી ભાષામાં વાક્યો ફેંકાયા હતા એ પ્રેમ ભર્યા કે નિર્દોષ તો નહોતા જ. એટલું તો ભલે અંગ્રેજી નહોતું આવડતું તો પણ સમજાઈ ગયું હતું. બારણા તરફ ચીંધાયેલી આંગળી એટલું તો કહેતી જ હતી કે હવે આ નણંદને સમજાવવાનો કે કરગરવાનો કોઈ મતલબ ન હતો. છેલ્લા થોડાક દિવસોથી બેનનું વર્તન બગડતું જતું હતું. બચુભાઈ અને બબીબહેન પોતાના કપડાની બેગો ઉચકીને તે જ સમયે ઘરમાંથી નીકળી ગયા. હાડકાં થીજી જાય તેવી ઠંડી, ગરમ કપડાનો અભાવ, અંગ્રેજી બોલવાની કે સમજવાની પણ અસમર્થતા અને તાજા કરપીણ ઘા જેવો આઘાત, આ બધી જ મહામારીઓ સાથે બંને જણા રસ્તાની ફૂટપાથ પર બેઠા હતા. જાણે અધરાતે મધરાતે કાતિલ ઠંડીમાં થીજી જઈને મોતના શરણમાં પહોંચી જવાની માનસિક તૈયારી કરી જ ચૂક્યા હતા. 1-2 કલાક આમ જ પસાર થઈ ગયા. ત્યાં તો એક નાની કાર આવીને એમની સામેથી નીકળી ગઈ. પછી ધીમી પડી અને ઊભી રહી અને રિવર્સમાં સરકીને એમની પાસે આવીને થંભી ગઈ. દરવાજો ખુલ્યો અને એ ગાડીમાંથી એક યુવાન બહાર નીકળ્યો. આ બંને થરથરતા વૃદ્ધોના ચહેરા અને કપડાં જોઈને એણે તરત જ શુદ્ધ ગુજરાતીમાં સવાલ પૂછ્યો, ગુજરાતથી આવ્યા છો? કઈ મુશ્કેલી ખરી તમને? શું હું તમને કઈ મદદ કરી શકું? સાવ સીધા અને સાદા 3 જ નાના સવાલ, પણ જે સંજોગોમાં એ સવાલો સાંભળવા મળ્યા હતા એનો એ જ પ્રતાપ હતો કે જવાબમાં આ બંને આધેડોની 4 આંખોમાંથી જાણે ગંગા સરસ્વતી વહેવા લાગી.
બચુભાઈએ જવાબ આપતા પહેલા આસમાન તરફ જોઈ લીધું. વાહ મારા રણછોડરાય, મારા ડાકોરના ઠાકોર, તે ખાતરી કરાવી દીધી, તું તો ખરેખર સાક્ષાત છે. નહીતર મારી સગી બહેન જો અંગ્રેજીમાં ગાળો ભણતી હોય તો આ અજાણ્યો જુવાન મારી માતૃભાષામાં કાં વાતો કરે? બબી બહેને તો રડતા રડતા આ જુવાનિયાની આગળ પોતાની ઉપર વીતેલી આપવીતી બધી જ વર્ણવી દીધી. ગળામાં જે ડૂમો બાજી ગયો હતો એ બધું જ રુદન સ્વરૂપે નીકાળી દીધું. યુવાને કહ્યું, યુ ડોન્ટ વરી, મને માફ કરજો, હું ગુજરાતીમાં બોલું છું, તમે ચિંતા ન કરશો. અત્યારે આવા સમયે તો હું બીજું કશું જ ન કરી શકું, પણ તમે મારી કારમાં બેસી જાઓ. હું એક રૂમ રાખીને રહું છું. આજની રાત તમે મારી સાથે રહેજો, પછી શાંતિથી વિચારીશું કે આગળ શું થઈ શકે તેમ છે. ગાડીમાં બેસીને બંને જણા રૂમ પર ગયા. યુવાન સૌરાષ્ટ્રના ગામડાનો હતો અને અહીં તે ભણવા માટે આવ્યો હતો. સાથે સાથે નોકરી પણ કરતો હતો. પરસેવો પાડીને પૈસા કમાવા અને કરકસર કરીને ખર્ચ કાઢવો એ બંને એના જીવન મંત્ર હતા. એમાંય તે આ બંને જણાનો બોજ આવી પડ્યો. ફ્રીજમાં ઠંડી પડેલી સેન્ડવિચ કાઢીને આ યુવાને માઇક્રોવેવમાં ગરમ કરી અને પછી આ બંને જણાને ખવડાવી, પોતે પણ ખાધી. પછી દૂધ ગરમ કરી અને દૂધ પણ આપ્યું અને આરામથી જમીન ઉપર 3 પથારી એને પાથરી દીધી. બબી બહેન તો બોલી ઉઠ્યા કે બેટા, તારું નામ તો અમને કે. પેલા જુવાનિયાએ જણાવ્યું, ઋગ્વેદ. અહીંના ગોરા લોકો તો 7 પેઢી સુધી શીખે તોય આ નામ ન બોલી શકે, માટે મેં જ મારું નામ ટૂંકું કરી નાખ્યું. બધા મને રોકી કહીને બોલાવે છે, પણ તમે તો મને ઋગ્વેદ જ કહેજો હો. બચુભાઈ હસી પડ્યા. બેટા, મને તો કદાચ તારું આ નામ બોલતા ફાવશે, પણ તારી માસીને આવું અઘરું નામ નહીં ફાવે, એટલે તું રોકી જ રહેવા દે. પછી ગંભીર થઈને ઉમેર્યું, આજે રાત પૂરતી તો વાત છે, કાલે સવારે તો અહીંથી એમ પણ અમે જતા રહીશું. ત્યારે પેલો છોકરો કહે છે કે નાના અંકલ, એવી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. હું આ ભાડાની રૂમમાં એકલો જ રહું છું. મારો અડધો દિવસ કોલેજમાં અને બાકીનો દિવસ જોબ કરવામાં પસાર થઈ જાય છે. સવારે વહેલો નીકળી જાઉં છું અને રાત્રે 11 વાગ્યા પછી પાછો આવું છું. તમે અહીં હશો તો મને 2 વાતની નિરાંત રહેશે. મહેમાનોને પહાડ જેવા પારનો ભાર ન લાગે એ માટે રોકીએ હસીને કહી દીધું. એક તો સવારે જતી વખતે મારે બારણું લોક નહીં કરવું પડે, અને માસી જો ચા બનાવી આપશે તો મારે ભૂખ્યા પેટે પણ નહીં જવું પડે. રોકી બેટા, આ તું શું બોલી રહ્યો છે? તારી માસી તારા માટે એકલી ચા જ નહીં, ગરમ ગરમ નાસ્તો પણ બનાવી આપશે. અમારા ખેડા જિલ્લાની બાઈઓના હાથમાં ભગવાને આ એક જાદુ મૂક્યો છે. બીજા દિવસની સવારે બબી બહેને ચાની સાથે સ્વાદિષ્ટ ખમણ બનાવી આપ્યા. પછી તો એક પ્રકારનો સ્વાદિષ્ટ સિલસિલો ચાલુ થઈ ગયો. ઇડલી, ખીચું, મુઠિયા, બટાકા પૌવા, ઢોકળા, ઉપમા વગેરે વગેરે. વળી ક્યારેક તો ગરમા ગરમ ભાખરી પણ મળી જતી. એ ક્યારેક આભાર માનવા માટે હોઠ ઉગાડવા જતો ત્યારે બબી બહેન રડી પડતા. અમે શું કરીએ છીએ બેટા, ખરો ઉપકાર તો તું કરે છે, પારકા દેશમાં 2 અજાણ્યા માણસોને આશરો આપીને. બેટા, તું મને કહેતો કે પૂર્વજન્મના કયા સંબંધે તું આ બધું કરી રહ્યો છે? ત્યારે ઋગ્વેદ બોલી ઉઠ્યો, આ જગતમાં બધા જ સવાલોના જવાબો કંઈ નથી હોતા, અને લાગણીની દુનિયામાં તો નથી જ હોતા. બધું સરસ રીતે ગોઠવાતું ગયું. એકાદ મહિના પછી રોકીને વિચાર આવ્યો, અંકલ, એવું ન થઈ શકે કે માસીના હાથનો જાદુ આપણે બીજાની જીભ સુધી પણ પહોંચાડીએ? આ શહેરમાં મારા જેવા સેંકડો ભારતીય યુવાનો એવા છે કે જેઓ ભૂખ્યા પેટે નોકરી કરવા માટે જાય છે અને રાત્રે મોડેથી ઘરે આવીને થાક્યા પાક્યા હોય એટલે ઠંડી સેન્ડવિચ ખાઈને સૂઈ જાય છે. આપણે વેપારી દ્રષ્ટિએ તેમને સગવડ પૂરી પાડીએ તો
થોડાક દિવસોમાં એ પણ ગોઠવાઈ ગયું. રોકીએ પોતાની બચતમાંથી એક ભાડાની વેન અને એક માણસ રાખી લીધો. બબી બહેન રોજ 5 વાગે ઉઠીને નાસ્તા બનાવે અને બચુભાઈ ગ્રાહકોના ઘરે પહોંચાડી આવે. વિદેશની ધરતી ઉપર મહેનતનો પરસેવો મહેકી ઉઠ્યો. ભારતના છોકરાઓ વતનમાં રહી ગયેલી મમ્મીઓને ભૂલી જવા માંડ્યા. ત્રીજા જ મહિને રોકીએ બાજુમાં પડેલી એક બંધ રેસ્ટોરન્ટ ભાડેથી લઈ લીધી અને એવું બોર્ડ મારી દીધું, ભારતીય ઉપહાર કેન્દ્ર. દિવસભર નવરા ન પડાય એટલા ગરાગોની કતાર જામવા લાગી. ડોલર્સનો તો જાણે વરસાદ વરસી ગયો. 10 જ મહિનામાં આ ત્રણેય જણા તરી ગયા. એક સાંજે બચુભાઈએ વાત કાઢી, રોકી બેટા, હવે અમારા માટે એક અલગ મકાન શોધી કાઢ. તારા માથે બહુ દિવસો પડી લીધું. ના બેટા, તારાથી કોઈ ભૂલચૂક નથી થઈ, પણ મારો વિચાર એવો છે કે અમારી ત્રણેય દીકરીઓને અહીં બોલાવી લઉં. અને તારી સાથે એવો તો કયો સંબંધ છે જેના કારણે અમે તારા માટે હજુ પણ બોજ બનીએ? ઋગ્વેદ કહે છે, બસ અંકલ, હવે વધુ આગળ ન બોલો. મકાન તો આપણે મોટું લેવું જ પડશે. તમારી ત્રણેય દીકરીઓને પણ તમે અહીંયા બોલાવી લો, પણ આપણે રહીશું તો સાથે જ. તમે બંને વારંવાર પૂછ્યા કરો છો ને કે આપણી વચ્ચે કોઈ સગાઈ કે કોઈ સંબંધ નથી, તો હું તમને પૂછું છું કે તમારી મોટી દીકરીનો હાથ મારા હાથમાં સોંપશો? પછી મારે તમને અંકલ અને માસી કહેવાની જરૂર નહીં પડે. અરે પણ તમે બંને જણા જવાબ આપવાની જગ્યાએ રડી શા માટે રહ્યા છો? કંઈક તો બોલો. અરે બોલી ના શકો તો માથું હલાવીને તો હા પાડો. આવા સુખની તો આ બંને પતિ પત્નીએ સપનામાં પણ કલ્પના નહોતી કરી. બચુભાઈએ અને બબી બહેને માથા હલાવીને તો નહીં, પણ ઋગ્વેદના માથા ઉપર હાથ મૂકીને હા પાડી. લોહીની સગાઈથી ચડિયાતી અહીં માનવતાની મહેક રહી. તો મિત્રો, હું આશા રાખું કે આજનો આ વિડીયો, આજની આ વાર્તા ખરેખર તમને પસંદ આવી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખજો. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.